ઘનશ્યામ જ્યાં રહેતા હતા ત્યાં પાસે એક તલાવડી હતી. આ તલાવડીના કિનારે હરિદાસ નામના એક સાધુ મહારાજ રહેતા હતા. જ્યારે સાધુ હરિદાસ રામાયણના પાઠ વાંચતા ત્યારે ઘનશ્યામ પોતાના મિત્રો સાથે ત્યાં જતા અને પાઠનું શ્રવણ કરતા. આવી જ એક મુલાકાત વખતે ઘનશ્યામ અને તેમના મિત્રોએ જોયું કે તળાવ કિનારો કદમના વૃક્ષો પરથી ખરેલા ફૂલોથી છવાયેલો હતો. આનંદમાં આવીને તેઓએ ફૂલો એકઠા કર્યા, કદમના ફૂલોનો હાર બનાવ્યો અને ઘનશ્યામના ગળામાં પહેરાવ્યો. આનંદના અતિરેકમાં તેઓએ ઘનશ્યામના કાન, કાંડા અને પગમાં ફૂલો પહેરાવ્યા. જ્યારે તેઓ બધા ત્યાં રમતા હતા ત્યારે ઘનશ્યામે ત્યાં જ ગાયોનું ધણ જોયું. તેનાથી આનંદિત થઈને ઘનશ્યામે મધુર સ્વરની મુખ ધ્વનિ બજાવવા માંડી. આ મનોહર સૂર સાંભળીને ગાયોનું ધણ ઘનશ્યામ અને તેના મિત્રો તરફ દોડવા લાગ્યું. ગાયોને દોડતી આવતી જોઈને ડરીને બધા છોકરાઓ પાસે આવેલ આંબલીના ઝાડ પર ચડી ગયા અને ગાયોના પસાર થઈ જવાની રાહ જોવા લાગ્યા. પણ ગાયો તો મંત્રમુગ્ધ થઈને ઘનશ્યામને જોતી ત્યાં જ ઊભી રહી ગઈ. હવે શું કરીશું? નીચે પણ નહીં ઉતરી શકીએ, ઘરે જવાનું મોડું થશે. તમે શું કામ ચિંતા કરો છો? આ ગાયો હું કહું તેમ જ કરશે. ઘનશ્યામે પોતાના હાથના ઈશારાથી ગાયોને જવાનું કહ્યું. મિત્રોના આશ્ચર્યની વચ્ચે ગાયો પાછી જવા લાગી. અને પછી જલ્દીથી તેઓ ઝાડ પરથી નીચે ઉતરવા લાગ્યા. ઝાડની ડાળીનો એક અણીદાર ટુકડો ઘનશ્યામની સાથળમાં ખૂંપી ગયો. આથી ખૂબ જ ઊંડો ઘા થયો. ઘનશ્યામ દુઃખથી પીડાવા લાગ્યા અને ઘામાંથી લોહીની ધારા વહેવા લાગી. નજીકના ખેતરમાં કામ કરતી સ્ત્રીઓએ ઘનશ્યામ તરફની પ્રેમની લાગણીના લીધે તેઓ દોડીને વૈદ્ય અશ્વિની કુમારને ત્યાં બોલાવી લાવ્યા. ઘટના સ્થળે પહોંચ્યા પછી વૈદ્યરાજે દવા લગાડીને સારવાર કરી. આખરે વેણીરામે પોતાના ખમીસમાંથી કાપડનો ટુકડો ફાડીને ઘનશ્યામના ઘા પર પટ્ટી બાંધી. ત્યાં સુધીમાં ઘનશ્યામનો મિત્ર સુખનંદન ઘનશ્યામના ઘેર તેના પિતાને કહેવા દોડી ગયો. ધર્મદેવ તળાવ કિનારે દોડી આવ્યા, પણ ત્યાં પોતાના પુત્રને સાજો સોરો જોયો તેમજ ઘા પર પાટો બાંધેલો જોઈ તેમને નિરાશ થઈ અને બધા ઘર તરફ જવા લાગ્યા. બધાને આશ્ચર્ય થયું કે ઘનશ્યામ બધાથી આગળ દોડતા સૌથી પહેલા ઘેર પહોંચી ગયા. ત્યાં આતુર પરિવારજનો તેમને વીંટળાઈ ગયા. ઓ ઘનશ્યામ, શું થયું તને? તને બહુ વાગ્યું છે? આપ કેમ રડો છો? હું તો ઠીક છું, તમે પોતે જ જોઈ લો, મને કશું જ નથી થયું. આમ કરીને ઘનશ્યામ પોતાના ઘા પરથી પાટો ખોલવા લાગ્યા. બધા લોકો ઘાના નિશાનને આતુરતાથી જોવા માંગતા હતા, પણ સૌના આશ્ચર્ય વચ્ચે ઘનશ્યામની સાથળ સાવ સાફ અને ઠીક હતી. ઘાનું તો નામો નિશાન જ નહોતું. ઘા સાવ જ સંપૂર્ણ રૂઝાઈ ગયો હતો. આ ચમત્કારના દિવસથી લોકોએ નક્કી કર્યું, આ તળાવ હવેથી ખંપા તલાવડી તરીકે ઓળખાશે અને હજુ પણ તે આ નામથી ઓળખાય છે.